ઇટવાયા ગામે પ્રેમ લગ્નનું મન દુઃખ રાખી માતા પુત્રને ઢોર માર મારવામાં આવ્યો। ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ઇટવાયા ગામે પ્રેમ લગ્નનું મન દુઃખ રાખી માતા પુત્રને ઢોર માર મારતા એડવોકેટ જીતુભાઈ સરવૈયા દ્વારા આવેદનપત્ર આપી ન્યાય અપાવ્યો। અહેવાલ સંવાદદાતા મનોજસિંહ ચૌહાણ, ગીર સોમનાથ। મારું નામ સરવૈયા જીતુ। જે આજે ઇટવાયાનો બનાવ છે એના અનુસંધાને તમે આવેદનપત્ર આપ્યું છે, તો શું વિગત છે? આપણે જે કાલે સાંજે 5 વાગે જે ભાઈ અને એના મમ્મી ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે પટેલ સમાજના લોકો દ્વારા, બરાબર, એમને એ ભાઈને પોતાની ફોરવ્હીલમાં જતા હતા ત્યાંથી એમને ખેંચીને ડેલામાં લઈ જઈને એમને ઢોર માર મારવામાં આવ્યો છે। અમે સાંજે 8 વાગે એમની સાથે હતા અને પોલીસ અહીંયા સરકારી દવાખાને ગીર ગઢડા જે સારવાર એમને આપવામાં આવી હતી એ પણ નોર્મલ આપવામાં આવી હતી। પછી એમને અહીંથી રિફર કર્યા ઉના, અને ઉના અત્યારે એમને સારવાર એમને એક્સરેને કરીને એમને સારવાર આપવામાં આવી છે। એટલે આ રીતે એમને જૂની જે કાંઈ એમની અદાવત હતી એ ધ્યાને લઈ અને એમણે આ ભાઈને અને એમના મમ્મી ઉપર અત્યાચાર ગુજાર્યો છે। તંત્ર પાસે તમે શું માંગણી કરો છો આવેદન મારફત? અમારી એવી અપેક્ષા છે કે આ જે પરિવાર છે, પીડિત પરિવાર જેના ઉપર અત્યાચાર થયો છે, એ પીડિત પરિવારને પોલીસ પ્રોટેક્શન મળે આજીવન માટે, અને ત્યાંના જે ઇટવાયાના જે સમસ્ત અનુસૂચિત જાતિના લોકો છે એમને પણ તંત્ર દ્વારા એવી કોઈ કાર્યવાહી કરવામાં આવે કે જેથી કરીને ગામમાં એકતા જળવાઈ રહે અને શાંતિ જળવાઈ રહે।